રશિયાથી એક ચિંતાજનક સમાચાર આવ્યા છે। અંગારા એરલાઇન્સનું એક પેસેન્જર વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ રડાર પરથી ગાયબ થઈ ગયું છે। આ વિમાનમાં લગભગ 50 મુસાફરો સવાર હતા, જેમાં ઘણા બાળકો પણ હતા। આ ઘટનાએ મોસ્કોમાં ખળભળાટ મચાવી દીધો છે। વિમાન ઇરકુત્સ્કથી યાકુત્સ્ક જઈ રહ્યું હતું, પરંતુ ઉડાન શરૂ થતાની સાથે જ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો। અનેક પ્રયાસો છતાં વિમાન સાથે કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી, જેના કારણે ક્રેશ થયાની આશંકા કરવામાં આવી રહી છે। રશિયન કટોકટી મંત્રાલયે વિમાનને શોધવા માટે વ્યાપક શોધ કામગીરી ચાલુ કરી છે। આ કામગીરીમાં હેલિકોપ્ટર, ડ્રોન અને શોધ ટીમો તૈનાત કરવામાં આવી છે। ખરાબ હવામાન અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ શોધ કામગીરીમાં ઘણા પડકારો ઊભા કરી રહી છે। અધિકારીઓ હજુ પુષ્ટિ નથી કરી કે વિમાન ક્રેશ થયું છે કે કટોકટીમાં ક્યાંક ઉતરાણ કરવું પડ્યું છે। મુસાફરો અને તેમના પરિવારો એરપોર્ટ પર ભેગા થઈ ગયા છે અને તેમની પરિસ્થિતિ વિશે સતત માહિતી આપવામાં આવી રહી છે। સમગ્ર દેશની નજર આ શોધ કામગીરી પર ટકેલી છે। તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।